જેને જેને લાડ કર્યા હશે ફૂલભાઈ માતાને કે સફેદ કપડાવાળી જોગણીને જેને લાડ કર્યા હશે ને એની પાસે 24 કલાક રહેતી હશે. તમારી પેઢીમાં પૂજાતી હોય ફૂલભાઈ માતા, તમારી પેઢીઓમાં પૂજાતી હોય, તમારે હારે રહેતી હોય એવી દરેક જોગણીઓને મારા જોગણીના ખૂબ જાજાનું. હેડતો ને ચાલતો કદાચ કોઈ છોકરીનું નામ લીધા હશે ને એનું નામ લીધેલું એડે સાવાના જ દીકરા. કદાચ હાસા નામથી ટવકા કર્યા હશે, હાસા નામથી ટવકા કર્યા હોય. હે છોકરી, હે રૂપાલી છોકરી. દુનિયામાં છોકરી તો અલગ અલગ કઈક હોય, કઈ છોકરી હોય, કઈ નામથી અલગ અલગ પૂજાતી હોય. પણ હું તો રૂપાલી છોકરી, એક ભક્તિની માતા છે. મારા દીકરાના જીભ ટેરવે બેહવા વાળી છોકરી હું રૂપાલી છોકરી. મારો દીકરો માગે એવા વચન માગ્યા, એવી લોક સેવા માગીને આજ લોક સેવા કરવા હું હાજર રહી દીકરા. એટલે અરજી પડે ને તરત તાત્કાલિક હોભરાવડી હું છોકરી. મને મન કોણ ઓળખ કો? મન કો મને કોણ ઓળખ કો? મને અસલ પથરમ રેવાવાળી માતા છું, આશ્રમ ડુંગરમ રેવાવાળી માતા છું, ઈડરિયાગઢની માતા છું. ઈડરિયા ગમીડી ઘાટીમાં મસવાણ મમ્મી માતા આ મારા તો મારા પગલા ડોહારા પહા પૂજાયેલી હું મશાણી મેરડી અને અરરા હું રાજભાઈ સુડેલ. થોડું આલ્યું છે તો એ વધારમ જોઈશ. બધો ભાવિકનો બધો દુખ્યાનો ખાલી 5 રૂપિયાના સવાણામ કોમ કર્યો હશે. કોઈ ટવકો કર્યો હે કે રૂપાલ છોકરીની ભેડે રહેવાવાળી રાજભાઈ સુડેલ તમને સવાણો આલું છું, મારું આટલું કોમ કરશો તો ચેટલોનો કોમ કર્યો મી? ચેટલોનો કર્યો કે ના કર્યો? આજ પણ કરું એ પછી એ કરે મને રાજવીને સંભાળો તો મારા જેવી સ્વાશ્રીવાળી માતા હશે ને એને તાત્કાલિક પકડીને લાવવાની માતા છું. તમારા ઘરમાં હરતી ફરતી માતા હોય ને એને કોડું પકડીને તમને પકડી આલું. તમારા ઘરમાં ગમે તેવા મોટા દુઃખ નાખતી નાખતી હોય ને તો 5 રૂપિયામાં તો એને મનાઈ ગયું માતા દીકરા. મને 5 રૂપિયાનો આલે તો ઠીક છે, બરાબર છે, પણ એને 5 રૂપિયાનો આલી હોય ને તો આખી શાંતિ થઈ જાય. તમને આપીએ ચેટલાના ગરમ ઝઘડા મટાડ્યો છે અમે. ચેટલાનો ગરમ ઝઘડા મટ્યા કે ના મટ્યા? અરે ખાલી 5 રૂપિયાનું સોનું એક ચોખાના નિવેશ આલ્યું ને એમાં તો ઝઘડા મટી ગયા. અરે કઈ દીકરા દીકરીઓના કઈ ઘરવાળો હોય કે ઘરવાળી હોય એના ઝઘડા થતા હોય ને છૂટાછેડાના કેટલાય છૂટાછેડાના છૂટાછેડાના કેસમાં કેટલો સોલ્યુશન કરી નાખ્યો ને ઘેર બધાનું શાંતિ કરી નાખી માતા દીકરા. એવી તો કઈ દીકરીઓ બેઠી કઈ દીકરા બેઠા બધા ચાર એવા મારા પહા રસ્તા. અરે મારા કીધેલા રસ્તે હેડ ગયો તો મને એકદમ ફાયદા રહી દીકરા. આનામાં મોટું તમારું મોટું ગમે તો મોટો ગુનો હશે ને તો એ ગુના ના હે ને તો એનું સોલ્યુશન સામાન્ય કરીને આલી બતાવી. કોઈ તારે કોઈને 1 લાખ 2 લાખ રૂપિયા થયા હોય તો બતાવો મારી પહા દીકરા. કોઈ એક વ્યક્તિ ખાલી ઊંચે કરો 1 લાખ રૂપિયા ખર્ચો થયો મારા પહા રૂપાલી છોકરી પહા દીકરા. કોઈ તારે કોઈને ખર્ચો કરાયો નહીં મેં અને કોઈને ખર્ચો કરાવું નહીં માતામાં. પણ મારા વસને હેડજો, મારો બતાવેલો રસ્તો હશે ને રસ્તે હેડજો. કદાચ કોઈનું દેવ કીધેલું હશે, કોઈનું દેવ હશે તો દેવનો રસ્તો કરવાનો થાય તો દેવના રસ્તે હું કહું ને કે આટલું કહેવાય હમા ધણી કહેવા જાય હમા ધણીને શરમ રાખ્યા વગર કહેવા જવું પડે. કોઈનું દેવ તમારા બા આવ્યો હોય, તમારા બાપ દાદા થેડ્યો હોય કે તમારા બા થેડ્યો હોય
તો તમારી કોઈ નડવાવાળી માતા હોય તો એ નડવાવાળી માતાને તમને ખાલી પહેલા તો નિવેશ કરાય, પછી તમને પૂનદાન કરાવરાય, અને પૂનદાન કર્યા પછી હમાધણ કહેવાનું થાય તો તમે એવા હોશિયાર બનશો કે હું તમને ભલે મને પૂછો કે ના પૂછો, મને પૂછો માટે વારો આવે કે ના આવે, પણ જે મેં તમને ધણી જાહેર કર્યો હોય એ ધણીને તમે તમારી રીતે જોણ કરશો. એ ધણીનો જવાબ હાસો હોય કે જે હોય એ જવાબ હોય એ જવાબ મને કહેવો તો એના પર તમે રસ્તો કાઢી આલે. એ ધણી લઈ જાય તો ઠીક છે બરાબર, અને ના લઈ જાય તો હું સપટી પકડીને કોડું પકડી એક સપટીમાં કોડું પકડી મિલ જાય માં તો એના ઘેર દીકરા. આ મારું કોમ કોઈ માતાને કોડું પકડી મિલ જાઉં ના ઘેર તો મારું કમાર્યું હું મેલ લેવું તાને ઓવ તો એ તાને મારા તાન પછી કોઈએ કીધું માં તમે કોઈએ હોમે કીધું કોઈએ કીધું કે માં તમે હો માધણી માતા હને તો એને તમે હેન રવાના કરીને તો માતા મને પોસરી બન સોનું વાળું રાસબી માતા કોઈએ કીધું મને તો એ કોમ કર્યો મી. અને જે તમારે કેવું કહેશું પાછા ગમે તેવું બધું બધા રસ્તા મને ફાવે બધા કોઈના ઘર મસી જઈને કોડા પકડી માતાઓ લાવું દીકરા હું તાને ભલે તમારે વર્ષોથી ખોવાઈ ગયેલી હોય તમને ખબર ના પડે મને બધી ખબર હોય દીકરા. તાને તમારી 4 માતાઓ કે 10 માતાઓ મને ખબર હોય બધી ઘણી નાલું માતા, પણ હા સબ તો તમને આવડતું નહીં એટલે તમે પાછા પડો છો બધા દીકરા. તાને તમારી માતાઓ તમારા હોના જેવી માતા હોધી નાલું અને તમે એનું ભરણ પોષણ હરખું કરી ના હાકો અને એની ભક્તિને બરાબર કરી ના હાકો અને એ કીધે તમે કીધે કરી ના હાકો એના કીધે રસ્તો તમે હેડી ના હાકો તો પછી તમને સફળતા ના મળે તમને સારું ના આઈ થાય. મારું કામ તો હોય ચાલવાનું, ભલે ઝોપડી હોય કે ઝોપડી હોય કે દીપો ઝોપડી હોય કે દહુ ઝોપડી માતા હોય દીકરા. આવી ભલે વાજીઓની લાલભાઈ ફૂલભાઈ માતા હોય મારા કેવા હું જાય હોધી નાલું. કોઈ માતા કહેતી હોય કે ના કહેતી ના હું કેવું બધું કહેવાનું મને પૂછો આ મારે સમ ના કહેવાનું હોય બધું એ કહું તાન પછી તમે ગુના કર્યા હોય નડવાવાળી માતાઓના તો કોઈ મારી વસ્તી તો કર્યા નહીં ના તો શમ નાખ્યું કોઈ મારા ગુના તો નહીં કર્યા કે ચમ નાખ્યું કહું તાન મને રાજબી સુડેલ ઓળખે મને કોણ ઓળખ કયો મને ઓળખે કોણ ઓળખ ના ઓળખે કોઈ ના ઓળખ તાન પછી તાન આ દીકરો ના દીકરીનો સંબંધ ના થતા એનો તો તાત ગાલી કરી આલું માતા દીકરા. કોઈ માતા હોય કે કોઈ માણસોને 6 મહિને કોમ થતું હોય ને એ 6 દાડમ કરી આલે આ સુધી મારા પરસન મારા પૂરા વાસે તાન એટલે તો બધા બેઠ્યા છે ને કુણા ભાઈ કન કયો બલ ટોટીઓ ગાલી ટોટીઓ કટાઈ મે આ સુધી બધું જોણસ તો બધા હાસુ ખોટી ગયો. તાન પછી કોઈને નોકરીઓ ના મળશે નોકરીઓ આલી આ નોકરીઓ નથી તાન હવે કનો ધક્કા ખાતા ચક્કર ખાતા મારી પહા આ નોકરીઓ આલી એટલે કે અમે ટાઈમ મળતા નહીં લ્યો. તાન દૂધના ફેંડ જેવા મોટા લાડવા જેવા દીકરા આલ્યા ગોળમું ઢાળા ધોરા ધપક્યો. તાન કોઈ એક માગે તો બબે આલે કોઈને તો બબે આલે કે હારે ફેર લેવું ના પડે ને ભગવાનના ઘેરથી બહાર મારા પાહાથી કોઈ દીએ તો બબે આલે કોઈને ભાઈ લાવ કોઈને ભાઈ આલે કોઈની બેન આલી કોઈ ધોરા આલે દીકરો હે માગણી પ્રમાણે આના કોઈ દાર મી 15 મહિના કી જાય નહીં આ સુધી કોઈ દારે નહીં મી 14 મહિના કી જાય નહીં 13 મહિના કી 13 મહિના તો લાડવા જેવો દૂધના ફેણ જેવો દીકરોની નાવ લ્યો ઉપર હે ને તાન લટકાની ઓ તાન પછી તો આજ ભલે આજ કોઈ દેખાય ખરું કોઈ કયો તાન પછી આવશે મારી પહા દીકરાને કોક થાય એટલે પહા આવશે મારી પહા ઓ ઘેર બેઠે મોનતા મોની માં દીકરો મોદો પડે તો બસ મારે જવું પડે પાછું મટાડું ભલે બંધ થઈ ગયો પણ મારે જવું તો પડે કે મટાડા માટે મને યાદ કરીને પહા હું રાજભાઈ જાઉં મને યાદ કરીને પહા હું જાઉં તાન પછી તાન અરે મને ઓળખ કહો આ દીકરી મારા પહાને તો તમે હને સર્વદોષી સમાધાન લેવા બેઠો છો કે તો તમને સર્વદોષી સમાધાન એટલે હું ખબર પડે તમને કેટલી મોટી વાત છે તમને ખબર ખરી કયો તમારા મોઢા ઉપર નૂરશમ નહીં તમારા મોઢા ઉપર શમ તમારા મોઢા ઉપર તમે સ્માઈલ નહીં કયો
અરે અરે ના હોવી છે અરે અરે મારા પાથી જેને શબ્દોશ લીધા ને ઈઓનો તો બેડો પાર થયો દીકરા અને મારા પાથી મફત લીધી અને મારા પાથી કોઈ ચાર્જ કરો કોઈ 50,000 કે 50,000 કે 10,000 કે 11,000 કે 1100 રૂપિયા કે 500 રૂપિયા કે 250 રૂપિયા કો તારે કોઈ ચાર્જ કોઈ ના પાથી લીધો ગા સુધી કોઈ દીકરી કે કોઈ દીકરા મંગળવાળા મીકી કે મારા પાથી ખાલી હવા 100 રૂપિયા લીધા કે 11 રૂપિયા લીધા એ હોય મને કે ઓ વાહ ગુલામ થઈ હું રાજભાઈ છોડી ના ઘેર પોણી પર વાવ તમને છો ખબર છે તાન આવી ગેરંટી મારી ક્યું માતા હું ઓ વાહ તમે મારો બતાવેલો રસ્તો હોય અને હાસા મનથી તમે હાસા ભાવથી કરશો ને હૃદયના ભાવથી તમે તમને એમ થવું છે કે અમારે સર્વદોષ છે નાગનો દોષ છે એટલે અમારે કરવો જોઈએ આવી તમને ખબર પડી છે પણ તમે આવો વિચાર કરતા હોય કે માતાજી કીધું એટલે કરવું પડે તો તમે મારા કીધું કરો છો જે કરવાનું છે એવી તમને ખબર નહીં એટલે પણ તમે હે ને તમે રાજવી આવું છું કે તમે હે ને તો તમારા સર્વદોષનું સમાધાન તમે જાતે કરતા રહેશો તમારો ઉપવાસ કરવાનો થાય ને તો ઉપવાસ તમને હાલે પણ એના બદલામાં ભૂખ લાગે તો મોરે આનો શીરો બીરો ખાતો નહીં હોય કે ન તાન આ ભૂખ લાગે એટલે ભૂખ લાગે એટલે બસ વિચાર કરેલી કે તાન હારું દૂધ ગરમા ગરમ કરીને પીસી પાછો લ્યો આ તાન તમારે દૂધ પીવું હોય ને તો તમારે દૂધ પીવું હોય તો પહેલા ગોગા મહારાજ દૂધ ધરાવશો અને પછી એ દૂધ પીશો ગોગા મહારાજ દૂધ ધરાવો ને તો કોદાર ગરમ કરવો નહીં જેમ કે ગોગા મહારાજ તો બળી જ હોય ગરમ હોય તમારા તમે દૂધ ગરમ પી શકતો નહીં અને તમારા હોઠ બરસે તમારા જીભ બરસે તો એ તો બાપડો એનું તો નાસુક મોઢું કહેવાય કયો તો કોઈ દારે કોઈ એ ગરમ એને ગોગા મહારાજ દૂધ રાવો તો ઠંડુ હેમ હોય ને તમારા ફ્રીજમાં મેલેલો દૂધ હોય ને એ દૂધ તમે મેલી શકો છો ઠંડુ હેમ દૂધ ન જોવે ઓવ અને તમને મોરું ભાવતું નહીં દૂધ હે ને તો દૂધ મોરું ભાવતું નહીં તો એના બદલામાં તમે મોરસ નાખજો મોરસ નાખી મીઠું કરજો પાછા કહું છું તારા એમની બધું કશું મફત મળે નહીં મહેનત કરવી પડે મહેનત વગર મજૂરી વગર કશું મળતું નહીં સોચી કોઈ તમને મજૂરી ચાલતી નહીં કયો લાવ મારો ગરબો તો લાવ મારો ગરબો લાવ કે મારે હે ને તો પછી મને ગરબો તો લાવ કહો હેડો તાન મને ગરબો તો હાલ કહો તાન પછી મને અને તો પછી તાન પછી મને તો પછી મને હને તો પછી રામ રામ તાન લાવ મારો દીકરો 10માં હતો એટલે પાસ થાય એવી પોઝિશન નથી તો મારીનો ગરબો માન્યો તો પાસ થઈ ગયો 10માં તમારો દીકરો હતો તમે ભણાયેલો હતો તમે સમયસર એને ટ્યુશન બીશન બધું કરાયેલું તમને વિશ્વાસ હતો તમારો દીકરો પાસ થાય એમ બધું કરાયું પણ માં નતો પાસ થાય તો તમને વિશ્વાસ હતો ના નતો માં એટલે મારી મોનિકા હા તાન પછી તમારા ભણેલા દીકરા ઉપર વિશ્વાસ હતો પણ મારા ઉપર વિશ્વાસ તમે બેઠી કહો તાન પોતાના જણેલા દીકરા પર વિશ્વાસ ના હોય અને રૂપાલ જોગણી પાસે વિશ્વાસ હોય ને તો એ કેટલી ભક્તિ ભાવ કહેવાય તમારી એ તમારી હાસ્ય ઓળખ છે કયો તાન રામ રામ માં એનું ગણિતનું પેપર બહુ ફેલ ગયું તું નતું સારું ગયું કદી કોઈ બોર્ડની પરીક્ષામાં સ્કૂલમાંથી માર્ક્સ ઉમેરાય નહીં પણ એના સ્કૂલમાંથી માર્ક્સ ઉમેરાય માં અને એ ગણિતમાં પાસ થઈ ગયો માં એ તમારી દયાથી જ પાસ થયો નહીં તો ના પાસ થાય 10મા ધોરણમાં માં 60% આયા આશા નથી એને આ બધું ખરાસ માડીએ પાસ કરાયો આ બધું ખરાસ તાને મને પ્રાર્થના કરી હોય તો મને પ્રાર્થના તમે આ બધોને ક્યુશું ઘેર આવીને બહુ રોતો તમે પ્રાર્થના કરો કે તમે પ્રાર્થના કરો કે રૂપાલ જોગણી માતા મારું ટોપું કરજો અરજી જેટલો દેવસિંહ મોથી તમે ગમે તે નામથી મેલો કોમ તો ગમે તે પોસ્ટમાંથી કરે જ ગમે તે કર્યું તાન આ મોટી વાત નહીં કયો મોથ ગરબો મેલવો હોય ને પુરુષ ના એટલે કાઠું પડી જાય કયો એને તાન ઓન કાઠું પડ્યું નહીં શમ કે મારી માનો ગરબો છે આવો એનો વિચાર છે મારી જોગણીનો ગરબો તાન લાવ મને હને તો એક વાત બતાવું કયો તમે મને હને તો કે તમે હને બાસવાડી
તમે બાસુવાડી મેળડીને તમે વસન ના રાશો તો પછી એનું મન રાખવું પડે કે મારે એને કીધું કે શાંતિ રાખશે હમણાં નકર પાછા ફેરગું ના કરશી તો પછી તમે નારિયું લાલીને તો પછી જતી રહી ની જગ્યા ઉપર હું માતા બરાબર થઈ ગઈ કયો તાન મારા શમ પાછો કો મારો કો બે માર બધોનો દુઃખ મટારવાનો છે જમ શક્યો તાન પછી લા તાન લાવ હેડ ચલો કયો બન તો વ્યાસ ભવ્ય આશીષ કુમાર કડી શિવ હરિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આવા તો માડીએ કેટલાય મારા કામ કર્યા છે. મારા આવા માટે ભાડા નતા, અત્યારે હું ગાડી લઈને આવું છું. આવા માટેના મારા ભાડા નતા, અત્યારે હું મારી ગાડી લઈને આવું છું. આવું માગીને આવતો તો ભાડું મારા જોડે આવવા માટે ભાડું નહોતું. સારું ઘર નહોતું રહેવા માટે, અત્યારે માડી એસી વાળું ઘર આલ્યું રહેવા માટે. કોઈ શક્યતા નથી. આમ ભિખારી જેવી હાલત હતી. સારી નોકરી હલાવી, સારું ઘર હલાવ્યું, ગાડી હલાવી. માં તારી બહુ દયા માં રૂપાલ જોગણી ઢપોડીમાં નથી આવવાથી. માં દયા રાખજે. મારા પહાવન અને વિશ્વ રાખીને બેહર અને હોય કને ઠબર તો મેળાવ ફસ હોય થી ઊંસા ને સથ હોય શાળા વિશેષ પણ શાળા હોય થી જ દે ઓય ઈનો કોમ નહીં. તમે તો આવ્યો એટલે ટાઈમનો કોદારે ટાઈમમાં ઘડિયાળમાં જોયું નહીં કેટલા વાગે અમારી સવાન થા તાન ઘડિયાળમાં જોવા નહીં નો કોમ સો તાન પછી તો તાન મારી મને કારકા જેવી માતા આલી, મારી કુળદેવી. 10 પેઢીથી પૂજી નહીં, 10 પેઢીથી પૂજી નહીં કોઈ. પણ મને ફોનમાં કીધું હતું તારી કુળદેવી કારકા મેં બપોરે બિહાર દીધી માતા. એટલો ભરોસો હતો મને. એ માતા બિહાડે પછી મારે બહુ જ સારું. સાચો રસ્તો મારી બતાવો, બીજું કોઈ ના બતાવો. તાન હું બતાવું તાન તમે પૂજો ન તમે હું પૂજો કયો ખબર વગર તાન ખબર વગર પૂજો હું તમે તાન પછી કોઈ કહેતા હોય મારી માતા જબરીશ, કોઈ કે મારી માતા જબરીશ હે ને તો પછી તારી માતાને બિહાડી આલી કોને તારી માતાને જાહેર કોને કરી આલી તારી તાન આ જયંતિ છે ને જયંતિ પાવર કરતો હોય કે હું તો ઓમ તેમ તારી સદીને ઓળખો ને તો મી પાડી આલી તાન તારો બાપ તો માનતો ને તો એનો બાપ શું માનતો સદીને તાન તો શીશ આમાં મારા ખાનદાનમાં કોઈ નતું સદી પીતું માં. તમે કીધું જયંતિ તારે સદી, મેં કહ્યું માં તે કીધું એટલે મારે માં તમારા હાથથી જ બધું થયું છે માં. આજે મારે લીલા લહેર છે માં તમારા પ્રતાપે. લીલા લેર છે ને આમાળી એટલી બંધાવા તૈયાર થતા હોય કણમણો. આમાળી તો માં તારા માટે તો માં હું લીલા લેર કરી આલી પછી ગુણ તો ના ભૂલાય કે નામાં કોદાળ ના ભૂલાય, ના ભૂલાય માં. દાન અજુદો દેવના રસ્તા બાકી છે મારા. આમાળી હા ઓ અશ્વજાહી કરવાના તો હે એક બધોને સાચી વાત માં. બધોને મારા રોમ છે કો દાન આ બે ઠેલા બાદ આ બધાને મારા રાજવી અરવિંદભાઈ ગામ કડી. વ્યાસ આશીષભાઈ અરવિંદભાઈ ગામ કડી રહેવાનું. ટોપલા ભરી સવાનું ખાવાડી હું રાજવી સુડેલ માતા છું. મને મુઠ્ઠી ભરીને આલો તો મને તો મારા ભાવિક મને મનતા હોય ને તો મુઠ્ઠી ભરીને આલે તો મને સંતોષ થાય. અને તો ગમે તેવા ટોપલા મેલો તો સાફ કરી નાખું રાજભાઈ માતા જ. તાન આ તો મારી વસ્તી મને કહેતી નહીં ને કે તાન મારી વસ્તી કોદાર કહેતી નહીં, આ સુધી કીધું નહીં. ભગવાન શંકર સાક્ષી કહું છું દીકરા, ઓ મારી વસ્તી આ સુધી મને અરજી કરી નહીં. શંકર સાક્ષી કહું છું મારી વસ્તી અરજી કરી નહીં. નહીતર ઉભા હરગાવાળી ઉભા ઘર હરગાવ માતા દીકરા ઉભા મને ઓળખી લે હું રાજવી સુડેલ. ઓ મને કે કોઈના મોથામ બાલ નહીં રહેવા દઉં. મોથામ બાલ ના રહેવા દઉં. અને ના બાયડીઓ વોચ ઝાકરી નાખું માતા મું. મારી વસ્તી આ સુધી મને કીધું નહીં કોઈ દારી. એટલે કહું છું નક હું મને ઓળખો મને ઓળખા કોણ મને તાને તો આને મસોણમાં બેહીને ખાધેલું છું મેં આ છે તાને મારા બગલાઈ મસોણમાં ગમીંડી ઘાટી મસોણમાં ડુંગરોમાં બેહાડી મને ખબર આવી છે.
તાન મારી વસ્તી ઓળખતી નહીં, મારી વસ્તી સોખોનની વેચાલે છે એટલે એને એટલું જાણે છે. ઓવે તાન એટલું જાણે છે. તાન સોખાનો નિવેશ આલે છે. પછી મી કોઈ દાર કીધું નહીં પણ સોખાનો નિવેશ સંભાળો છે કયો તાન. ઓવે ઓવે જો ઓવે તાન આ ભેડી આ ફૂલભાઈના ઓવે તાન ઓવે તાન ઓવે ફૂલભાઈના આલે છે સોખોનો નિવેશ આલે છે. ભેડું બે દોણા લઈ લઈશું માતા બે દાડા પણ મને એક્સ્ટ્રા હાલે ને. ઓવે તો ઓવે કોઈના ઘર ઉજાડું હું. ઓવે કોઈના ઘર ઉજાડું દુશ્મન હતો ને શો ખબર છે ઓળખ મને ઓળખ ઓવે તાન ઓવે પણ આ સુધી મારી વસ્તી કીધું નહીં કે ઓવે ના કરાય કે કશું ના કરાય કે ઓવે કશું ના કરાય કે ઓવે કશું પણ મને તો હું તો અંગારા ખાવાની માતા છું કહો મને તાન મને અંગારા હું તો ખાઉં કયો મને ઓળખ મને કોઈ ઓળખી લે છું હું રાજવી સુડેલ દીકરા મને ઓળખ કહો હવે હું આલી મોલી સુડેલ નહીં હવે ઓ તો હું તો હાડા હાથ શબ્દો પૂજારી રે વાવાડી ઓવે તાન ઓવે મારો હાને તો પછી ઓ તાન ઓ મને તો પેડીઓ કાપી નાલી છે મને જો ખબર છે કયો આ વસ્તી હું ખબર હોય કયો તાન મને હાલી ગયો મને હું હાલી ગયો મને શું આટલા એન મને કોદારી તાન પછી હવે તને બધું એ મને ભલે તાન તમને બધોને શાંતિ તમને બધોની શાંતિ તમોને શાંતિ મારા તરફથી શાંતિ તમારી માતાઓ હોદી ના આલે શાંતિ થઈ જાય તમારે બધાને. હવે તમારી માતાઓના હું ગુન્યા કર્યા છે તમને કહે શાંતિ બરાબર નહીં થઈ જાય શાંતિ. હવે મને શાંતિ ને કોણ ઓળખે કહો તાને હવે મને હું ઓળખે કહો મને તો કયો કેવડો બધાને મારું હે ને તાન પછી હોશ પડવાના દી કયો મોડી રાત થવાના દી કયો તાન ઓહ મારે કહેવાનું બધું એ તો પછી તાન હવે સર્પદોષના સમાધાન માટેનું નામ છે કિંજલબેન બાબુભાઈ સોલ. જો ઊભી રે કા આ ના દીકરીના પહા માતા છે સિકોતર માતા છે રે આ સિકોતર માતા છે જાણી શકડી બાર સિકોતર માતા છે ના વાલી વારસન કહેજો બીટા ઓ બાર સિકોતર માતા છે બાર સિકોતર માતા છે ઓ તાણ ઓરા 20 ઉપવાસ આલ જોઈને બરાબર ના હો ને ઇને લે ભાઈ લાયા બાપડા ગરીબ છે બાપડા કયો અરે તાણ ચિંતા ના કરી ગોડી રસ્તા બધા મારા પાસ બધા મારા ઘરવાળાને બેને બહુ ઝઘડો થાય. અરે મીતા નહીં તો કીધું ગોડી તાન મામા કીધું ₹500 500 રૂપિયા કોઈના પા ઉછીના લેવો હોય ને તો ઉછીના લેવો હોય તો કોક હાલે પણ ઘરમાં ઝઘડા થતા હોય તો એ ઝઘડાનો રસ્તો કોણ બતાવો કયો તાન તમે બતાવો. હું બતાવી તો ખરા ને જ કે તારા ગમની રોટલી લેવાની તારા થોડો ગોળ લેવાનો થોડું તેલ નોખી તારા ઘરના બહાર તારા દીપ નહીં કરતો સાલ છે એમની મિલજે પછી ઘરવાળાના હારો તમારે મેળાઈ જાય તાન સકો મોટા ઉપાય કોઈ સકો વાઈન કોઈ ખરું નામા કવારી મિલવા જવું પડે આ ઉસદ ની મારી પાહા તો તાન પછી મને પૂછશે કે માર બરાબર રેડી થઈ જશે ને અમે બધા હળી મળીને રહીએ છીએ આમાં તાર તું તાર બન અઠવાડિયે 4 દારે નાખી તું તાર હું ખબર પડે તને તારા 2 મહિના સુધી કોઈ દારે નખ મય અરે રસ આજે તારા અવાજ વાંધણી ના કર્યો તારા તો 2 મહિને તો મને કી કે નાખી તો 2 મહિને કે છે મને કે મારા પરિવર્તન થઈ ગયું છે મારા ઘરમાં કોઈ દુઃખ નહીં રહ્યું મારા ઘરમાં એને તો પછી તું મને કહેશ તો પછી હું તને રસ્તો બતાવી તને પાક્કો રસ્તો બતાવી પછી કોણ શું કરવાનું એ તારે પાહા તારી બેન આવી પાછળ કયો તારી બેન બેન શકડી હે ને જાણી શકડી એક હે જાણી શકડી એક બઈ હે ને એક દીકરી હે ને ભગવાન ઘેર છે 30 પાછી હેરી એ તાર એ શિકોતર માતા થઈ છે તારા પિયરની માતા એ કહો તાન
ચાર દીકરીઓ એમ હતી એક દીકરી ભગવાનના ઘેર જઈને ત્રણ દીકરી રહી પાછી આવ ખુશ માતામ કહું આ તાર હા ને તો પછી તું રસ્તો અને તો તાર રસ્તો કરવાનો થાય પછી પૂછી પર પછી પેલા તો સરદોષ લેવા આવી શકે સરદોષ તો પછી હે ને તો પછી બીજી વાત પર જઈ ઓ ચોઈ પાસ કરજી પાસ આવતર કયો કહો હા, 2 મહિના પહેલા કે તમે બધું કીધું 2 મહિના પહેલા કે આ મંગળ ભગવાન ધરતી પર ન્યાસે ઉતર્યા છે બરાબર કાળ લઈને કીધું નથી કીધું એ જગ ઓ તારા બરાબર ક્રોધિત થાય ગુસ્સાવાળા સી રે તો તમે ઘેર ઘેર જે ન મંગળ હોય કે ના હોય ઈ બધાય દૂધની વાટકી હાલશો કદના બાર એને તાન કીધું તું કે તાન પછી કયો મોટો રમખણ ના કર્યો કે ના કર્યો તાન ઓવ તાન પશુ ઓવ તાન કરે તો ખરાશ કે તાન ઓવ બલબલાને બધી ઓવ પછી એ મને શું ખબર પડે બધી ખબર પડે મને બધી પડે કહો તો પછી મને તારા ઘેર ગણપતિ ભગવાન ઉભા છે બાઈ ગણપતિ ભગવાન સગ નહીં ગણપતિ ભગવાન સિંહ ગણપતિ ભગવાન સી તો એ ગણપતિ ભગવાન સી તો ગણપતિ ભગવાન તમે આના પાસેથી હું માગો છો ગણપતિ ભગવાન તમે પ્રસાદ માગો છો લાડવા મોનેલા છે પણ સડાયા નથી આવું ગણપતિ ભગવાન કી મારા શિષ્યો બીમાર હતો ને છોકરો બીમાર હતો ને તારના મોનેલા છે અને એક બાજુ આ બાજુ બળિયા દેવા એનું પાછું બળિયા દેવ કે મારી હેમંત બાકી છે જે હા મહારાજ બાકી બળિયા દેવની હા બાકી છે માં આ ઉઘરોણી વાળા હોય આવી તો ખરા ને હા માં તાને કોકના પાસેથી મટાડાય હોય તો ઉઘરોણી તો આવે જ કે તમે પૂરી ના કરી હોય તો એમ વાત છે તારે એક ઉઘરોણી પૂરી ના થઈ હોય ને અને પછી તમે બીજી મોનથા રાખો ને તો પછી કોમ થવા દે કોઈ ઉઘરાણી વાળું ઓ પછી થતો નહીં તો કિસી માં તમારી મોનથા રાશી તો અમારે થતું નહીં ચોથી થાય આગળ ઉઘરોણી પૂરી કરી તમે ન થાય તાણ ન થવા દે એટલે પછી મને બદનામ કર્યું ગોડા લુચાઓ તારે મને બદનામ કર્યું વણશો લુચ્ચા વણશો મને બદનામ કર્યું કયો કેમ મટાડતો નહીં માતાજી એમ કેમ મટાડતો નહીં હું મટાડ્યું કયો તાને મને બદનામ કર્યું પછી એ તાન બધો મારા રાજવીને રાવ છે રામ રામ તાને મો સુનામ સુરી માતા આઈસ પાસે મને બહુ દાડી મને ઓળખો સગ મને હન કોઈને વિડીયો જોયા છે ને બરાબર મને ઓળખતા હશે મને ઓળખી લેતા આવી તાને મને મારા શબ્દને ઓળખી લો હું કોણ છું માતા દીકરા જોનો સકા એમ વાત છે તાને હું તો સોનોગ્રાફી કરવાળી માતા છું ઓ વાહ તાને ઘરમાં પેહી માતા છું માતા હું ઓ વાહ તાને પછી એ તારા વધારણી પણ પોસ ઉપવાસ જ કરવાના બીજું કશું કરવાનું નહીં તારે 2 ટાઈમ ખાવાનું 3 ટાઈમ ખાવાનું આખો દારો ખા જ કરવાનું તારે ખાવાનું તને શીરો વધારે ભાવે છે કેવો હા માં તને શીરો વધારે ભાવે છે નહીં ભાવતો ભાવ આ તને શીરો ખવડાવવું કોણ તને શીરો ખવડાવવા વાળું કોણ જયંતિ તાને એને શીરો ખવડાવવાનું મને ખબર પડી જઈશ એને તાને આ તાને દેખાય છે એકદમ ઢીલો પણ જાણે જો ગુસ્સો થાય મગજ બગડ્યું તો કોઈ નો નહીં આપવું હાસી વાત નહીં તારે કોઈનો તારા કોઈનું કશું કહેવા નહીં તારા પોસ અપ્પા કરવાના જેવા આખો દારો ખાઈને કરવાના આખો દારો ખાવાનું તારે શીરો પાકો ખાવાનું દર સોમવારે 5 વખત તારે શીરો ખાવાનો શમ એક વાત બતાવ કે શીરો ખાવા વાળી એના પાસે એટલે કહું છું શીરો ખાવા વાળી દાદીમાં શીરો વધારે ભાવતો દાદીમાં જોનો છો કે બસ નથી જોનતો ને દાદીમાં આપણો ભોળો હતો દાદીમાં વધારે ભાવતા હતા બરાબર છે દાદીના શિયાળ ક્યાંક 2 4 પોસો ને પોસની વસ્તી આખી તમારે થાય બધી તેમ કયો આ ભલે પણ મારે બધું લોબું કેવું પડે કયો પણ તારે હને તો ઉપવાસ કરવા નહીં તારે શંકર ભગવાનના ઉપવાસ બાકી છે તારો શંકર ભગવાનના ઉપવાસ શું માર કરતી નથી કરતી તું કરતી હતી ના હા સોમવાર કરતી હતી એ સોમવાર કરતી હતી અધૂરા સમ મેલાતી
હા અધૂરા મીકે અધૂરા શેમ મેલ્યા કે? જમવા. આ મારો ભોળિયો મારા શંકર ભગવાનના ખૂણા આવીને બોલ્યો કે મારા ઉપવાસ કરતી હતી અને પછી અધૂરા મેલ્યા અને મારા ઉપવાસ પૂરા કર્યા નહીં ને પાછા સરદોસ્તા કરવા જોઈએ છે લ્યો. આમાં મેં અધૂરા મીકે તારા અધૂરા મેલ્યા તો અધૂરા પૂરા ના કરવો પડે જયંતિ. હરખું હરખું બોલ છે હું રાજવી માતા છું આજ. હવે તારે અધૂરા પૂરા કરવાના તારે શંકર ભોળાનાથના અને શંકર ભોળાનાથના ઉપવાસ તારે પૂરા કરવાના. હા કરીશ પૂરા કરીશ કરજી પાછી હા માં તાને પછી જોહડો શંકર ભગવાન તમે તમે બળિયા દેવી જોહડો તાના જ્યાંની ચકડી શિકુત્ર માતા તમે જોહેડો કયો પછી તમારે ઓ વાહ પૈસા તો બહુ આવશે. અરે બેસી તારા પગમાં તો કો આ બેસીની ખબર પડે તને? ના પડે બેસીની તો બેસી ઓ પણ પેલા તારા ઘરમાં બેસી બહુ આવતા હતા. બીચી હા ઓકડા વાળા નહીં આવતા? હા હા આવતા તમા તારા ઘરમાં એના બાયણામાં કેટલી વખત આવતા કે ના આવતા? આવતા આવતા માં એ વીંસી વાળા તો વીંસી વાળા નો ગ્રહ હતા ને કયો આ વીંસી વાળા દેવ તારી પાસે કયો તાર હું લેવાનું છે વીંસી વાળા તને ઓને બાપડી ને ઓને તારા શરીરમાં ખાજ વધારે આવે કયો તને ખાજ આવ તને આપ ઇન મારા શબ્દોને ખબર ના પડે તો પાછું પાડજો પાછા આવો તને કયો. હા ખંજવાર આવતી માં ઈ ખંજવાડ વાળું દેવ છે ને આ વીંસી નો ડંખ મારે હોય એટલે ખંજવાડ આયા કદા મારે કયો એ તો મને ડંખ થી ખાઈ નહીં હોય એ દેવી શક્તિ તરીકે બરાબર છે. ઓહ તાના એનો પ્રભાવ તમારા પર પડે છે એટલે ખંજવાર આવતી હતી ખાસ આવતી હતી આ ઝેર ભરાય છે એટલે ઓહ તારે હું લેવાનું છે કે હોય થી ના પાહાથી બે ઓને બે ઓહ ઘર ઓહ તાને ઓહ તો ભલે હેડ એના પિયર ઓ ભલે હેડ પછી ઓ તારા પિયર મીની બેસી મારી વસ્યા હતા કે ઘરમાં નીકળ્યા હતા એટલે કયો તને યાદ છે કે તને યાદ ના હોય તો કોઈ નહીં તારા તોરામણે કહેજે મને યાદ કરીને કહેજે તને વેસી દુઃખ છે તારા ઘરમાં તને પાછી ઓ એટલે તને તો તને આખા શરીરની પીડા થાય શકે તારું શરીર આખું દુઃખ શકે તારું શરીર આખું બળે શકે આ તળિયે વધારે બળીશ તને બળે તારા મટાડું હોય તો પછી વેસી વાળા દેવનું તારે હરખું કરવું પડશે એને તાને તને સર્વદોષ છે તો સર્વદોષ આ દીકરીઓ લાગે છે પિયર પક્ષથી લાગે પણ તને તો વેસી વાળા લાગ્યા છે દેવસો આ વેસી એ નાગેશ હોય એમ નાગનો પ્રભાવ છે એ નાગનું રૂપ છે એ રે પણ વેસી હોય ને તો એની આ કઈ નો એને હેનો તો ભલે જાહેર તારા ઉપવાસ કરવાના નથી. તારા ખાલી પોસ્તાળા દીવો કરજે નાગ દેવનો દીવો કરજે તો નાગનો સપનો બહુ આવતો હા બહુ જ આવતો માં નાના ને મોટા બહુ જ આવતા નાગનો સપના આવતો હતો ને એટલે તારે ખાલી હે ને પોસ સોમવાર તારે ખાલી દીવો કરવાનો ને ખાવાનું આખું દાર તારે હુકડીને થારી નારિયોલ અને દૂધ આ તારે નાગદેવ ના હાલવાનું. જા તને હને તારે પરિવર્તન ઘણું થાય તારા શરીરમાં પીડા મઠી ઓને સમજાવજો કે વેસીવાળા મહારાજ હોય ને તો વેસીવાળા મહારાજ વેસી હમણાં બોલે મને મારી નશ્યો તો કેવું ને આ પેલા આવો લેપતો હતો લેપ પણ પેલા આવું હા લેપતો હતો ને લેપણ એ લેપતો હતો ને એ વખતે હા લીપન હતું હા વેચી નહીં કરતા હા પિયરની વાત હા નાનું ઘર હતું માં અમે યાદ કરાયું તાણે ખબર પડી કેમ બરાબર ઓવા સોન લાઈન પર લેપતા સોન લાઈન મેરલી કરતા માં લીપતા મે એ લીપતા તા નહીં મો વેસી ને કરતા તા નહીં વેસી બરી ગયેલા તારા જીવો બધી તાને અને ભલે જાય અમને વેસી વાળા ભગવાન જા ભાઈ તમ પછી વધ્યો તાને જાહેર તમ જાહેર તારે કશું કરવા નહીં હોવ જાવ જો બોડા ને બધા જતા રે એમ જાવ તું એ જાહેર તાન ઓ રામ માડી ભલે રોમસો એના પછીનું નામ છે કિંજલબેન નિલેશસિંહ ચૌહાણ. એવું છે કયો તાર આ એક લાઈટ બંધ થાય તો બીજી ચાલુ થાય કયો આ બીજી થાય તો ત્રીજી ચાલુ થાય કયો તાન તાન પછી તાન એને હું રોકે કયો એને ભલે લ્યો ફૂલબીન હતા રોક ભલે રોક કયો પણ પછી હું સટકી જાઉં કયો તાન હું સટકી છું કહો મને સટક થવા ના લાગે તાન પછી હું તો હું તો ઘૂંઘરુવાળી માતા છું મને નાચવાની વધારે ગમે કહો મને નાચવાનું વધારે ગમે આ દીકરી હે ને દીકરીના ગુણગુણા એ વધારે ગુણગુણા ખબર પડે તને
એકલી એકલી હોય તો ગુણ ગુણ ગાય ગોણો હોય હે ને ગોણું ગાય એકલી એકલી ગોણું ગાય કોઈ હોભરે ના ઉપર જોન ચોય હોય અંદર ગોણું ગાતી હોય ગોણ ગોણ હા મારી હા સાચી વાત છે. હા એવું કરું છું. કેવું થાય છે બોલો ને એવું થાય છે. મનમાં બોલી રાખું. મનમાં બોલી રાખું. હા તો મારા તને મૂર્ખના સરદાર એ બોલ તાણ એ ધીમું બોલ પણ તને નહીં આવડતું તાણ ગુણગુણાય એ દીકરી ગુણ એ દીકરીને તો ખબર ના હોય પછી ને બોન થાય તાન પછી એ ગુણગુણાય છોકરા હોડા બોડા રોતો હોય કહે ને તો ગુણગણાતી હોય એને ગોણો ગાતી હોય મોય મોય તાન તારા પહા એક શિકોતર માતા છે એટલે આવું થાય તારા વારસદાર ને કે જે હોય કે શિકોતર માતા છે ને તારા પહા રસ્તો કરાવશે નો પા તને બાકી રહી ન તને દસના ઉપવાસ નહીં થવા દે પાછા તારા 20 ઉપવાસ કરવાના છે તાન પછી